Hello, my name is Rupesh Raj, Myself Vijay Raj. and we got like 11 times world records in brain yoga. તો આજે અમે તમારી સામે આવ્યા છે બ્રેન યોગા લઈને, કારણ કે બધા લોકો ટેન્શન, સ્ટ્રેસ, એન્ઝાઇટી બધા ગુસ્સામાં જ દેખાય છે. તો આજે હું તમને જે એક્સરસાઇઝ કરાવીશ, બ્રેન યોગા એક્સરસાઇઝ, એ તમારી સાથે કરવાની છે. એ તમને બહુ જ લાભદાયક રહેશે. મેન્ટલ સ્ટ્રેસથી તમે મુક્ત થશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં બધાએ આમ કરવાનું છે, થંબ આઉટ એન્ડ ફર્સ્ટ ફિંગર. પછી એને સ્વિચ કરવાનું છે, એને ઓપોઝિટ ટુ. કરો છો બધા તમે લોકો? વન મોર ટાઈમ. વન, ધેન સ્વિચ, ધેન સ્વિચ, ધેન સ્વિચ. આટલું તમે કર્યું કે નહીં? તમારાથી થાય છે? તમે જોઈ લો જાતે. પછી એક બીજો એક્સરસાઇઝ. યસ, હવે આ બ્રેનને કન્ફ્યુઝ કરીશું આપણે, કારણ કે બ્રેન એક્સરસાઇઝ એ વેરી મેન્ટલ ફિટનેસ બહુ જરૂરી છે. કારણ કે આ એક્સરસાઇઝ કરશો તો તમે સ્ટ્રેસલેસ ફીલ કરશો, રિલેક્સ રહેશો, ટેન્શનથી મુક્ત રહેશો અને ગુસ્સાથી દૂર રહેશો. સો ક્લેપ કરો તમે, ક્લેપ, ધેન સ્વિચ. ક્લેપ કરો અને સ્વિચ કરો. થાય છે તમારાથી? વન, ધેન ટુ, વન, ધેન ટુ, વન, ધેન ટુ, વન, ટુ. અને નહીં થાય તો ગભરાતા નહીં, જોરથી હશો. હવે તમને સેકન્ડ એક્સરસાઇઝ બતાવું છું કે લાઈફમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, વિક્ટરી અને ઓલ ધ બેસ્ટ. તો સૌથી પહેલાં કરીશું સેમ થિંગ, ઓલ ધ બેસ્ટ, અને બીજા હાથથી વિક્ટરી. ઓકે, Switch. ધેન સ્વિચ. ઓલ ધ બેસ્ટ એન્ડ વિક્ટરી, ઓલ ધ બેસ્ટ એન્ડ વિક્ટરી. 1 2 1 2 3 4. હવે એને બ્રેનને કન્ફ્યુઝ કરીએ આપણે. તો સાથે મારી સાથે પાછું કરજો તમે. યુ હેવ ટુ ક્લેપ 1 એન્ડ ધેન 2, ધેન ક્લેપ એન્ડ 2. જો સરખું કરજો. 1 2 3 4, 1 2 3 ધેન 4. થાય છે ને તમારાથી? મજા આવે છે તમને? ત્રીજી એક્સરસાઇઝ બતાવું છું, જેમાં મને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મળ્યા છે, જેમાં 11 વર્લ્ડ રેકોર્ડ્સ કર્યા છે મેં. આઈ થિંક એ માધુરી દીક્ષિતના પણ ફેવરેટ. યસ 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 યસ. અને ફિલ્મ સ્ટાર માધુરી દીક્ષિત, ગોવિંદાજી ફિલ્મ સ્ટાર, રિતિક રોશન, દિલજીત સિંહ અને કૃતિ સેનન બધાએ અમારા બ્રેન યોગાને બહુ જ એન્ટરટેનિંગ અને બહુ મજા સાથે એમને બ્રેન એક્સરસાઇઝ મેં શીખવાડી છે. તો તમે પણ હવે એમને જે શીખવાડ્યું છે એવું તમને એક્સરસાઇઝ શીખવાડું છું, કારણ કે બધા મને ખબર છે કે માધુરી દીક્ષિતના ફેન છો તમે. ઓકે, તો રેડી? આમ કરજો તમારો હાથ. હું તમને એના વિશે થોડું કહી દઉં. Yeah. તમારા જે જમણા હાથ છે એ તમારા ક્લોકવાઇઝ ઘૂમશે, ધ ફ્રન્ટ સાઈડ, આગળના સાઈડે. એ ટાઈમમાં તમારા લેફ્ટ બ્રેન એક્ટિવેટ છે, એને સ્ટોપ ના કરતા. અને તમારા સાયમલ્ટેનિયસલી તમારો બીજો હાથ અંદરના સાઈડ, દેટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ. એ ટાઈમમાં તમારા લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન બંને એક સાથે એક્ટિવેટ છે. એક ટાઈપના આ બ્રેન યોગ છે, તમારા એક્સરસાઇઝ સી લાઈક ધીસ, જેના અંદર એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2 ટાઈમ્સ મળ્યું છે. અને આ બધા રેકોર્ડ એમને 90% 1 યરમાં કમ્પ્લીટ કર્યા છે. 11 વર્લ્ડ રેકોર્ડ્સ એમને મળ્યા છે. યસ. અને આમાં તમે આજે જ્યારે કરો છો, એક હાથ આગળની તરફ અને બીજો હાથ લેફ્ટ એ પાછળની તરફ, બંને હાથ ઓપોઝિટ. હવે તમારાથી નથી થતું, પણ યુ હેવ ટુ ટ્રાય, બીકોઝ ઇઝ અ વેરી ગુડ ફોર કોન્સન્ટ્રેશન લેવલ. તો તમારે ફોકસ, યુ હેવ ટુ ફોકસ. અને તમારે જબરદસ્ત તમારું કોન્સન્ટ્રેશન પાવર વિધિન 1 મંથ તમારું વધશે, સ્ટ્રેસ લેવલ ઓછું થશે, તમે લોકો રિલેક્સથી જીવી શકશો. જતાં પહેલાં સૌથી મોટો આભારી છું વડોદરા ચોક તક. એ આપણે બ્રેન યોગના સાથે કરીએ. હવે તમારે હું શીખવાડીશ તમને અને તમારે કરવાનું છે. સો રેડી? તમારો લેફ્ટ હેન્ડ તમારા ક્લોકવાઇઝ ઘૂમશે, એકદમ સિમ્પલ સિમ્પલ. અપર ને સાઈડ આવા નહીં, સિમ્પલ રાઉન્ડ. બી કોન્સન્ટ્રેટ ઇન યોર માઇન્ડ. અને બીજા હાથથી તમે લખવાનું છે વડોદરા કેપિટલમાં, વી કેપિટલમાં, બંધ નહીં થવો જોઈએ હાથ. આનું સ્ટોપ ના ધેન કરતા. સી, ધેન સી, ધેન ટી,
વરોડા ચોક ટોક. એ તમારું પોતાનું નામ પણ લખી શકો છો, Yeah. પણ આ હાથ સ્ટોપ ના કરતા. બસ એટલી જ વસ્તુ ખાસ કે તમે જ્યારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હું તમને એકવાર ફરી કહી દઉં કે તમારો હાથ કન્ટિન્યુ રાઉન્ડ ફરવો જોઈએ અને કેપિટલમાં વી ધેન સી ધેન ટી. ઓકે, તો યુ હેવ ટુ ટ્રાય. તમે આ ટ્રાય કરજો અને થોડું કોન્સન્ટ્રેશન પાવર, થોડું ફોકસ જોઈશે, પણ ચોક્કસ કરી 100% શકશો. એ 1 મંથમાં તમે એને રિલીફ કરશો તમારા માઇન્ડને. સ્ટ્રેસ તમારા રિડ્યુસ થશે. સો થેન્ક યુ સો મચ. અને આપણે ફરીથી ટૂંક સમયમાં મળશું. બસ મજા કરજો. લાઈફ ઇઝ બ્યુટીફુલ. સો ડોન્ટ ટેક સ્ટ્રેસ. યુ જસ્ટ એન્જોય લાઈફ. તમારા બધાથી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમે જેટલી તકે બહુ શેર કરશો, કેમ કે જેમને આમના થકી તમારું માઇન્ડ સ્ટ્રેસ ઓછું થાય છે અને તમારા થકી કોઈ બીજાનું માઇન્ડનું સ્ટ્રેસ ઓછું થાય. ચોક્કસ. એક વસ્તુ ખાસ મારી દિલથી તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો બને એટલું શેર કરજો પ્લીઝ. એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.